આજ તો રાતે ગોમડે જવાનું મન થઈ ગયું, તો તૈયાર થઈને હેલ્મેટ પહેરીને હેડે ગોમડે જવા માટે. ગોમડે આવીને બધા ભાઈઓને તૈયાર કરી દીધા કાર્તિકના મેળામાં જવા માટે. દેવબા તો વળી મૂછો મારતા હતા કે જમકે જવાનો ઝઘડો કરવા માટે. બધા ભાઈઓએ પોતપોતાના સાધન લઈ લીધા ને હેડે અમે મેળો જોવા. રસ્તામાં બાઈક ઉભું રાખીને આપણે 60 રૂપિયા પેટ્રોલ પુરાઈ દીધું. મારો હારો 60 રૂપિયા પેટ્રોલ પુરાવાની મેં વિડીયો ઉતાર્યો. હું કરણભાઈ અને દેવબા અમે ત્રણ મારા બાઇકમાં અને બીજા ભાઈઓ બીજા સાધનમાં આવતા હતા. આપણા બાઇકો હરખા મેલીને પહોંચી જાય કાર્તિકના મેળામાં. મેળો તો હજુ ચાલુ જ નતો થયો, બસ નાના છોકરાની ચકદોડો ચાલુ હતી, પણ મોટાની તો ચાલુ જ નથી. ખબર નહીં પબ્લિક શું ખાવા આવતી છે. ફરતા ફરતા જોયું કે 20 રૂપિયામાં ટિકિટ મળે, એમાં તમને ગમે તે નાનું મોટું લાગે છે. આપણે આપણું લક આજવા આવ્યું, પણ આપણો નસીબ તો પહેલા જ ભમરાળો છે. આપણને તો બસ 20 રૂપિયા રૂમાલ લાજી ગયો. મેળામાં ફરતા ફરતા એક કાકો દેખાય છે, વિધિ કરવા માટે બધાને આવો કઈ બોલાવતા હતા. આપણે ઇવન પાસે આવો બોલાવી દીધું. કાકા આવો આવો કેજો. મેળામાં ફરતા ફરતા ખબર નહીં ચોઈ બમરી કઈ રીતે આપણો હાથ ઉચીને બમ થઈ ગયો. કાતોકનો મેળો ફરીને આપણે હેડે ઘેર જવા માટે. હવે આપણે મળશું બીજા બ્લોગમાં.